ભાવાર્થ. શબ્દાદિક જળ પૂતગલ દ્રવ્યના ગુણો છે. તેઓ આત્માને કાંઈ કહેતા નથી કે તું અમને ગ્રહણ કર, અર્થાત તું અમને જાણ. અને આત્મા પણ પોતાના સ્થાનેથી ચ્યુત થઈને ગ્રહવા એટલે જાણવા જતો નથી, તેમના પ્રત્યે જતો નથી. જેમ શબ્દાદિક સમીપ ના હોય ત્યારે આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે, પોતાના સ્વરૂપથી જ જાણે એવો છે. 139 139 પોતાના સ્વરૂપથી જાણે એવો છે એવું લઈ લેવું. જેમ શબ્દાદિક સમીપ ન હોય ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથી જ પોતાને જાણે છે એમ લઈ લેવું. ગાથા પ્રમાણે ગાથામાં કહ્યું છે, ગાથા પ્રમાણે અર્થ કરીએ છીએ, ઘરની વાત નથી. આપણે ભાવાર્થ, મમ્મી ભાવાર્થ છે એટલે લાસ્ટ જે એકદમ છે ને 139 નું એ લાસ્ટ છે 139. હા, ઇન્દ્રિય જ્ઞાન શબ્દ સાથે આવે છે તો શું એ જ્ઞાન થઈ જાય છે? હા, શબ્દાદિક જળ પૂતગલ દ્રવ્યના ગુણો છે અને તેઓ આત્માને કઈ કહેતા નથી કે તું અમને ગ્રહણ કર, અર્થાત તું અમને જાણ. અને આત્મા પણ પોતાના સ્થાનથી ચિત્ત થઈને ગ્રહવા એટલે હાલો. હેલો. હા બેન છે. તો અવાજ બંધ થઈ ગયો એટલે જ મેં હા, ક્યાં ગયા બેન? પણ કોન્ફરન્સ દેખાય છે. બેનનો લાઈન કપાણી નથી, પણ બેન સંભળાતા નથી. હવે કપાઈ ગઈ. હવે લાવો, જોડું છું બેનને, પકડી રાખજો. લક્ષણ ભેદથી ભેદ પડ્યો. હા, જ્ઞાનનું લક્ષણ જુદું, જ્ઞેયનું લક્ષણ જુદું. હા, બરોબર. એટલે બે ના લક્ષણ જુદા છે, એટલે બે દ્રવ્ય જુદા છે. હા, એટલે ઈ એના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવમાં હોય, આ એના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવમાં હોય. જે ત્રીજી ગાથામાં કીધું, 103 ગાથામાં કીધું, સંક્રમણ ન પામે જળ ચેતન એકબીજા ઓલા પોતાના દ્રવ્ય ગુણ કરી એને ચુંબે, બીજાને ન ચુંબે. અને શેટિકાની ગાથામાં કીધું કે ભાઈ એનો તાત્વિક સંબંધ પારમાર્થિક સંબંધ નથી કાંઈ અને જ્ઞાન પણ પ્રતિભાસને હિસાબે ઉપચારથી કહેવાય કે જ્ઞાન છે. બરોબર. આત્મા પોતાનું સ્થાન છોડીને એને જાણવા જતું નથી. એટલે એમાં શું છે, ભગવાન આત્મામાં ત્યાગ ઉપાદાન શૂન્ય તો શક્તિ છે ને, તો કેવળ જ્ઞાન પૂર્ણ થાય ને તો પછી એને કઈ ગ્રહવાને છોડવાનું કઈ રહ્યું નહીં. બરોબર. એટલે એમાં ત્યાગ ઉપાદાન શૂન્ય તો શક્તિનું પરિણમન થઈ ગયું. અને ઉપયોગો લક્ષણ છે એમાં તો આપણનો પ્રતિભાસ છે. જે પ્રતિભાસ હતો એનો આવિર્ભાવ છે કેવળ જ્ઞાનમાં. તો જ્ઞેયમાં તો કઈ ફરક ન પડ્યું. જે જ્ઞેય પ્રતિભાસતા હતા એનો જ આવિર્ભાવ થયો. એટલે જ્ઞાન આકાર અંતર નથી થતું. 32મી ગાથા પ્રવચન સારમાં કીધું. બરોબર. તો એમાં ગ્રહણ ત્યાગ નતું ઉપયોગ લક્ષણમાં, અને આ પૂર્ણ થયું ને કેવળ જ્ઞાન તો એમાં ગ્રહણ ત્યાગ નથી. બરોબર. એટલે સામાન્ય એવું વિશેષ એમાં દ્રવ્ય ને પર્યાય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા દ્રવ્ય ક્ષણિક ઉપાદાન, ત્રિકાળ ઉપાદાન. અને બીજું સામાન્ય ને વિશેષ નું જે કર્યું કે જ્ઞાન સામાન્ય ઉપયોગ લક્ષણ એટલે પર્યાય વચ્ચે, અને વિશેષ કેવળ જ્ઞાન ઉપયોગ એમ. પછી અપૂર્ણ પર્યાય હોય ને એમાં ગ્રહણ ત્યાગ હોય કે કઈ મિથ્યાત્વ નો ત્યાગ કર્યો, સંદેહત્વ નું ગ્રહણ કર્યું. પરદ્રવ્ય ને કોઈ ગ્રહણ ત્યાગ જ્ઞાની અજ્ઞાની કોઈ કરી શકતા નથી. બરોબર. પોતાની નિર્મળ પર્યાય. પણ અહીંયા તો હવે બધું પૂર્ણ થઈ ગયું એટલે અહીંયા કઈ ગ્રહણ ત્યાગ છે નહીં. એટલે એ શું કે તું અમને ગ્રહણ કર, અર્થાત તું અમને જાણે એમ કહેતા નથી. અને આત્મા પણ પોતાના સ્થાનથી ચ્યુત થઈને ગ્રહવા જતો નથી, એટલે એને જાણવા જતો નથી. એટલે નિજ ભાવને છોડે નહીં ને પર ભાવને ગ્રહે.
એટલે તેમના પ્રત્યે જતો નથી. જેમ શબ્દાદિકની સમીપ ન હોય ત્યારે એટલે જ્ઞેયનું જ્ઞાન નથી અને જ્ઞેય જ્ઞાન નથી એટલે જ્ઞેય સન્મુખ હોય કે ન હોય જ્ઞાન તો પોતાથી જ જાણે છે, પોતાના સ્વરૂપથી જાણે છે. એને જ્ઞેયથી નિરપેક્ષ છે જ્ઞાન. જ્ઞાન છે એ કેવું છે, સત્રહેતુક છે, એટલે કોઈની અપેક્ષા ન હોય. સ્વજ્ઞેય કે પરજ્ઞેય કોઈની અપેક્ષા નથી એનું જ્ઞાન છે. બરાબર. એટલે એ જાણે પોતાના સ્વરૂપથી જ જાણે. બરાબર. જ્ઞેય છે તો જાણ્યો એમ નથી. જેમ શબ્દાદિકની સમીપ ન હોય ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથી જ પોતાને જાણે છે. લઈ લેવું એટલે પોતાના સ્વરૂપથી જાણે છે એટલે સ્વપ્રકાશક આવી ગયા. એટલે આના ઉપરથી એમ લઈ લેવું કે જ્ઞાન સ્વપ્રકાશક છે. એટલે સ્વપ્ર પ્રકાશક એવું તો અંદરનું સ્વપ્ર પ્રકાશક એવું કથનથી સ્વપ્ર પ્રકાશક છે ને બહારના સ્વપ્ર પ્રકાશક નું તો કઈ પ્રયોજન નથી એના માટે. બરોબર. ગાથા પ્રમાણે ગાથામાં કહીએ છીએ, ગાથા પ્રમાણે અર્થ કરીએ છીએ, ઘરની વાત નથી. બરોબર. એટલે જે કથનથી સ્વપ્ર પ્રકાશક છે એ પણ સ્વપ્રકાશક છે, કારણ કે એ પણ પોતાના જ દ્રવ્ય ગુણ કરીએ વાત છે. બરોબર. અને સ્વપ્રકાશક જ્ઞેય છે એટલે એ સ્વપ્રકાશક પૂર્વક જ આ કથનથી સ્વપ્ર પ્રકાશક પ્રત્યે. બરોબર. એટલા માટે કીધું કે આ રીતે તમે લઈ લો એમ. બીજું આમ પોતાના સ્વરૂપથી જ જાણતા એવા આત્માને પરને જાણતો એવો આત્મા ક્યાં છે? એવો આત્મા જ નથી. પછી પરને જાણે એવો કોઈ આત્મા જ નથી, તો પછી પરને જાણે ક્યાંથી? ન જાણે. અત્યારે નિગોદમાં પણ પરને જાણે તે અનાત્મા છે. ઇન્દ્રિય જ્ઞાન જાણે છે. ઇન્દ્રિય જ્ઞાન અનાત્મા છે. એનાથી આત્મા સર્વથા ભિન્ન છે. આ આત્માના સ્વરૂપથી જ જાણતા એવા આત્માને પોતાને જાણતા એવા આત્માને પોતાના સ્વભાવથી જ પરિણમતા શબ્દાદિક કિંચિત માત્ર પણ વિકાર કરતા નથી એમ અહમ બુદ્ધિ થતી નથી. એનો અહમ બુદ્ધિ થતી નથી ને એટલે વિચાર કરતા નથી. પ્રતિભાસ તો છે પણ અજ્ઞાની છે ને એને પોતાના આત્માને જોયો નથી ને એટલે જ્ઞાનની ક્રિયામાં આ બધા પ્રતિભાસ પડે ને તો એને એમ થાય કે મારું જ્ઞાન મેલું થઈ ગયું, એટલું મને ભગવાન આત્મા જણાવો જોઈએ, બીજું કઈ ન જણાવવું જોઈએ. બરોબર. એ પ્રતિભાસ ને કાઢી નાખવા માંગે છે જ્ઞાન નથી. તો એવું તો બનવાનું નથી. અનાદિ અનંત પ્રતિભાસ છે. નિગોદથી માંડીને ચિત્ત સુધી બધી પર્યાયમાં સ્વપરનો પ્રતિભાસ છે. આત્માનું લક્ષણ ઉપયોગ, ઉપયોગનું લક્ષણ સ્વપરની જ્ઞપ્તિ. પણ લક્ષણ કોને કહેવાય કે જે લક્ષને પ્રસિદ્ધ કરે અને અલક્ષને પ્રસિદ્ધ ન કરે. બરોબર. સ્વ પર જ્ઞપ્તિ કીધી એટલે સ્વ અને પર બે જ્ઞેય નથી. સ્વ એ પોતાનું જ છે પર્યાય અને પર જાણે છે એ પોતાની જ પર્યાય છે. બરાબર. એટલે ઈ જ્ઞાન છે જ્ઞાયક ને પ્રસિદ્ધ કરે છે, જ્ઞેયને નહીં. બરાબર. લક્ષણ એને કહેવાય ને કે લક્ષને પ્રસિદ્ધ કરે ને અલક્ષને પ્રસિદ્ધ ન કરે. જ્ઞાન કોને કહેવાય કે જેનું છે એને ન જાણે ને પરને પ્રસિદ્ધ કરે છે તો જ્ઞાન નથી, અજ્ઞાન છે. એટલે જ્ઞાન એટલે અનાત્મા એને કીધું. એ આત્માનું લક્ષણ નથી. એટલે અનાત્મા જળ ના ચેતન છે ને ઇન્દ્રિય જ્ઞાન, એમાં આત્માને જાણવાની શક્તિ નથી એટલે એને અનાત્મા કીધું. પરદ્રવ્ય કયો, અનાત્મા કયો, પરદ્રવ્ય કયો, બધું ઇન્દ્રિય જ્ઞાન ના બધા શબ્દો લાગુ પડે. આમ પોતાના સ્વરૂપથી જાણતા એવા આત્માને પરને જાણતો એવો આત્મા ક્યાં છે? એટલે કલકત્તામાં જે હતી ને સીબીએસ ત્યાં ઓલા પુષ્પક ને આપ્યું હતું ભાઈ ને યુગલજી ગયા ને એ કેન્સર થયું એને હોસ્પિટલમાં મળવા ગયા. તો એ બેને કીધું કે આ આત્મા પરને જાણે છે એ આવ્યું ક્યાંથી ભાઈ કે આત્મા જાણતો નથી અને છતાં આવું ક્યાંથી? એટલે ભાઈ કે અજ્ઞાન ના ઘરમાં છે. ઇન્દ્રિય જ્ઞાન. બરોબર. એટલે કે ઇન્દ્રિય જ્ઞાન ને જે પોતાનું માને છે એ એમ માને કે હું આત્મા પરને જાણે છે. અતિન્દ્રિય જ્ઞાન તો એ કોનું લક્ષણ છે? આત્માનું. એ આત્માને પ્રસિદ્ધ કરે. એટલે જ્ઞાન હોય એ જ્ઞાન હોય એવું આત્મા હોય ને. આત્માનું લક્ષણ જ્ઞાન, જ્ઞાનનું લક્ષણ આત્માને જાણવું એ. એટલે કે આવું આવ્યું ક્યાંથી આત્મા પરને જાણતો નથી તો
કે ભાઈ કે આ બેન છે ને એના અંદરથી આ વાત આવે છે અને પકડાણી એને વેચી ગયું જ્ઞાનનું સ્વરૂપ. એટલે કાં તો કે જાય પેલા એને થઈ જશે સમ્યક દર્શન, ત્યાં પછી જ્યાં ત્યાં થઈ જશે, એવી એને પકડ થઈ ગઈ. આ ભાઈનું ઓલું જે છે ને ઓલા રાજેશભાઈના મમ્મી માટેનું જે અંતિમ ભાવના એ તો લીધી ને ત્યારથી કેટલા બધા જણ તો હમણાં દીપકભાઈને હજી ઓલું વેન્ટિલેટર કાઢ્યું નહોતું ને તો ઈલા ભાભી કે તું કાંઈક બોલ, એટલે મેં કીધું કે આપણે તો આ ભાઈ આપ્યું છે ને એ બોલવા, તો એમાંથી જ પછી થોડું મેં કીધું બધાએ સાંભળ્યું. મેં કીધું આ તો બરાબર એકદમ બધા અંત સમયવાળાને જ મળ્યું છે ભાઈનું, જેને છેલ્લું અચ્છા હા કલકત્તાના પ્રવચનમાં પુષ્પાબેન જુગલજી અને ભાઈ બે કે છે મળવા જશે ત્યારે, અને પછી બેને એવું કીધું કે મને બે મુનિરાજ મને સંબોધવા આવ્યા હોય ને એવું લાગે છે, એટલે ભાવિમાં બે મુનિરાજ થશે ને એવું એના જ્ઞાનમાં આવી ગયા. હા બરાબર સરસ. બેનને દુખાવો હતો પણ એ છે કે મારે બહુ નથી કે એકદમ એટલે આમ ત્રિકાળીનું જોર થઈ ગયું. બહુ ના ભાવ નથી, મારે બહુ નથી. એમાં પોતાના આત્મામાં હું પણ આવે ને એ ઘણી હૂંફની વાત છે. એને પછી એને ભય નો રહે, 7 પ્રકારના જે ભય છે, આલોક ભય, પરલોક ભય, અકસ્માત ભય, બધા ભય રહે છે પોતાના આત્મામાં હું પણ કરે. જે સમયસરમાં નિર્વિરાધિકારમાં છેલ્લે 7 ભયની વાત અધ્યાત્મથી 7 ભયનું વર્ણન છે. 6 ધારામાં આવે છે ને એ આગમથી છે, બરોબર. બીજામાં બધામાં આવે એ લૌકિક ભય. આમ પોતાના સ્વરૂપથી જાણતા એવા આત્માને પરને જાણતો એવો આત્મા ક્યાં છે? એવો આત્મા જ નથી. પછી પરને જાણે એવો કોઈ આત્મા જ નથી. એટલે ગુરુદેવે શું કીધું કે તારી પાસે 2 ચક્ષુ છે સંસારની 114 ગાથા, એક પર્યાપ્તિક ચક્ષુ ને એક સવ્યાસિક ચક્ષુ. એક પર્યાયને જાણવાની ચક્ષુ અને એક દ્રવ્ય જાણવાની ચક્ષુ. પર્યાયને જેથી જો ને તો એ જ્ઞાન પર્યાયમાં આખું લોકાલોક ઝળકે છે એ તને દેખાય. એટલે એ કે પર્યાયને જાણવાનું બંધ કરી દે તો સીધું કોણ દેખાય? જ્ઞાન દેખાય, બરોબર. થઈ જાય. એટલે કે 2 ચક્ષુ છે એમાં પર્યાયને જાણવાની ચક્ષુ તું બંધ કરી દે અને દ્રવ્ય એટલા સામાન્ય ને અવલોકતો, વિશેષ ને નહીં અવલોકતો. આ ધ્યાનની વિધિ શીખડાય, બરોબર. હવે પછી એમાં શું કીધું? જ્ઞાન પ્રધાન શાસ્ત્ર છે પ્રવચન શાસ્ત્ર, એટલે ઉપયોગી લક્ષણ તો જાજી વાર ટકી ન શકે. એટલે પછી તરત જ પરિકલ્પ દર્શાવવામાં આવે. એટલે કે હવે તું પ્રયાસી ચક્ષુ સર્વથા ખોલ ને એનાથી જો. પછી કે છે કે બે નેત્રથી જો, સામાન્ય નેત્રથી જો ને વિશેષ નેત્રથી પણ જો, બરાબર. પણ એમાં એવું બધું કેવું નથી ખરેખર આચાર્ય ભગવાનને, પણ અંદર ટકી નથી શકતો એટલે સવિકલ્પ દર્શાવવામાં આવી જાય છે, એટલે કેવું પડે છે. સીધો એ કેવું જ્ઞાન લઈએ તો એને કઈ કહેવાની જરૂર નથી. પર્યાસિક ચક્ષુ ખોલ એમ ઉપદેશ તો એ સિદ્ધાંતોથી જ છે કે સર્વથા પર્યાસિક ચક્ષુ વડે તું દ્રવ્યને જોઈ, એ સિદ્ધાંતો. બાકીની બે કીધું કે હવે પર્યાસિક ને જો ને બેયને જો, એ ઉપદેશ કહેવાય, બરોબર. એટલે ગુરુદેવ એમાં યુનિક શબ્દ વાપર્યો કે આત્મા પરને જાણતો જ નથી તો પર તરફ ઉપયોગ મૂકવાની વાત જ ક્યાં રહી, બરોબર. ઇન્દોરમાં ગુરુદેવના વિરોધ માટે સભા ભરાણી હતી. એટલે પછી શું કીધું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે એમ માને એ દિગંબર જૈન નથી. એટલે ગુરુદેવે શું કીધું? કરતા બુદ્ધિનો નિષેધ કરે એવો ગુરુદેવ એમાં. પછી કીધું કે અહીંયા તો એક દ્રવ્યને બીજા દ્રવ્યનો જાણવા વાળો માનવો ને એ દિગંબર જૈન નથી. આત્માને પરને જાણવા વાળો માનવો ને એ દિગંબર નથી, બરોબર. એટલે એમાં જ્ઞાતા બુદ્ધિનો નિષેધ કર્યો, ઓલામાં કરતા બુદ્ધિનો. બરાબર.
બે નિષેધ થાય, બે ભૂલ નીકળે એટલે દ્રવ્ય પર્યાય નિશ્ચય એક જ સમયમાં આવે તો અનુભૂતિ થાય. એટલે આ જ્ઞાનની પર્યાયના નિશ્ચયની વાત છે, એટલે આમાં જ્ઞાતા બુદ્ધિના નિષેધની વાત છે. તો પછી પરને જાણે ક્યાંથી ન જાણે. અત્યારે નિગુણમાં પણ પરને જાણે છે તે અનાત્મા છે. એટલે નિગુણનું જે સામાન્ય દ્રવ્ય છે અને સમય સાર અને સમય નામનો પદાર્થ, એમાં આ દોષ નથી. પણ એનું ઇન્દ્રિય જ્ઞાન છે ને, એ કયું છે એનું ઇન્દ્રિય જ્ઞાન? એક સ્પર્શેન્દ્રિયનો ઉગાડ ખુલ્લો છે એટલું જ્ઞાન. એમાં એનું આખું ઉપયોગ લક્ષણ એમાં રોકાઈ ગયો છે, બરોબર, કન્વર્ટ થઈ ગયો છે, એટલે એને અનાત્મા કીધું. એટલે ગુરુદેવ કે ભાઈ જળ કીધું ને એને, પણ એ જળ વધ કીધું એને, બરોબર, કારણ કે જ્ઞાન એક અંશ ખુલ્લો છે એમાં. કેવળ જ્ઞાન અક્ષરના અનંતમાં ભાગે એક જ્ઞાન ખુલ્લું, અક્ષર એટલે કેવળ જ્ઞાન. તો એમ એને જળ વધ કીધું, જળ ન કીધું, બરોબર. પણ ગુરુદેવ જળ થી એક છે, જળ દ્રવ્ય છે ને એ પોતાના દ્રવ્ય પણ કરી નાખે છે. આ તો એટલો બધો પરમાત્મા લીન થઈ ગયો ને કે પોતાનું આખું સ્વરૂપ પોતે આત્મા છે એમ તો પોતે ન સ્વીકાર્યું, પણ બીજા જીવ પણ એને આત્મા તરીકે ન સ્વીકારતા. કે આ એક કણીમાં આટલા જીવ, આટલા શરીર ને એક શરીરમાં આટલા જીવ કે જે અનંતા સીધો ગયા, એના કરતા એક શરીર હજી ખાલી નથી એવું. એમાં જીવ છે એ કેવી રીતે કોઈ સ્વીકારે? અને એમાં ગુરુદેવ એમ કે ઈ અનંત ગુણ નો ભેદ છે ન્યાય, બરોબર. જેવો સિદ્ધ નો આત્મા છે એવો જ્યાં આત્મા છે, બરોબર. ઉપયોગ લક્ષણ વાળો સમય નામનો પદાર્થ પણ એવો ને એવો જ છે, એમાં કઈ નથી. એટલે સોગાનીજીને માસ્ટરી હતી ને દ્રવ્ય દ્રષ્ટિની, તો ઈ એમ કહેતા કે નિગોદ હોય કે સિદ્ધ ની દશા હોય, મને કઈ ફરક નથી પડતો. તો ઈ કોના સામે નજર રાખીને બોલ્યા? આત્મા સામે, બરોબર. ત્રિકાળી સ્વરૂપ આત્મા સામે, ઈ ખરેખર આત્મા છે. પલટ તો પર્યાય વાળો છે, ઈ તો ખરેખર આત્મા નથી, બરોબર. એટલે સમય સમય પલટી જાય છે. એટલે આવા વાક્ય બોલે ને એટલે બધા એને એમ કે આ આવું બોલે એમ થાય છે કે નિગોદ ની પર્યાય ને સિદ્ધ ની પર્યાય ને મને કઈ ફરક નથી પડતો. પણ દ્રવ્યમાં જીવો તો શું ફરક પડે? નિગોદ માં એવું ને એવું છે, સિદ્ધ માં એવું ને એવું છે, એમાં કઈ ફરક પડ્યો નથી એમ. અને છે ને નિયમ સારમાં કે નાના કમા નાના જીવા, એટલે ઘણા બધા જીવો એવા હોય છે, કોઈનો કર્મનો ક્ષય કેવો હોય, કોઈનો કેવો હોય, બરોબર. અને અનેક પ્રકારના જીવો હોય, તો એમ કે તમે સંનિપતેન્દ્રિય જીવ થઈને સ્વમત ને પરમત હારે વાદ વિવાદમાં ન ઉતરતા. કારણ કે આ ધ્યાનવાદ વાળી કથન છે ને, કોઈ કઈ અપેક્ષા કે કોઈ કઈ અપેક્ષા. એટલે આજે પંડિતજીએ પ્રશ્ન પૂછ્યો કે આત્મા સુખી છે કે દુઃખી? તો ગુરુદેવે તો દ્રવ્ય દ્રષ્ટિ શીખવાડી, એટલે એમ કે આનંદ નો પ્રેમ છે, સુખ નો સાગર છે, મહાસાગર છે, સચ્ચિદાનંદ છે, આનંદ થી ભરપૂર છે. તમારામાં એટલો આનંદ કર્યો છે કે આખા આનંદ તાલો તૂટી જાય, એટલે બધા કે સુખી છે. તો કે તમે તો શુક્લ ધ્યાન ની વાત કરો છો. હવે ઈ પર્યાય અપેક્ષા બધા, આ જવાબ હતો દ્રવ્ય અપેક્ષા, તો ખોટો ન કહેવાય એમ કેવું. પણ હવે આમાં વાદ વિવાદ માં ઉતરે તો પાર ન આવે, બરોબર. એની અપેક્ષા પકડી રાખે, આ એની પકડી રાખે. એટલે એમ કે ભાઈ આમાં બહુ વાદ વિવાદ ગુરુદેવ કરતા જ નહીં, કોઈ દી આવે ને એટલે કેમ નથી કરતા? તો કે એવું કહેવા માંગે છે કે તમે ખોટા છો, તમે સાચા છો, એમાં વાદ વિવાદ કરવો છે, એમાં ક્યાં પાર પડે એવું? શાસ્ત્ર ના બધા આધાર બતાવે એ તો બધા વ્યવહાર થી હોય. પરમાત્મા પ્રકાશમાં કીધું ત્રણ ભેદ છે, બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. પણ એ પર્યાય ના ભેદ છે. ત્રિકાળી ગુરુ ભગવાન આત્મામાં ક્યાં બહિરાત્મા પણ, અંતરાત્મા પણ કે પરમાત્મા પણ છે, બરોબર. એટલે એ અપેક્ષા કોઈ જવાબ કે તો એ કે ના, તમે તો શુક્લ ધ્યાનમાં પહોંચી ગયા. પણ એ ક્યાં પર્યાય અપેક્ષા જવાબ કીધું? દ્રવ્ય અપેક્ષા બીજો પર્યાય અપેક્ષા એમ. સોગાનીજીને બધા પર્યાય નું પૂછે ને તો એ દ્રવ્ય ને જ જવાબ આપે. ધ્યાન કેમ કરવું? પર્યાય નો પ્રશ્ન છે. ધ્યાન પર્યાય નો હોય,
એમાં ન હોય ને ધ્યાન. એટલે તો એ શું કે મેં કિસકા ધ્યાન કરું, મેં કદ્ય કરું. બરાબર. તો પછી ભાઈચંદ્રએ કીધું કે તો તમને ફરી એનો પ્રશ્ન પૂછ્યો, તમે કદ્ય જવાબ આપ્યો તો કે મેરી તો પહેલી એસી है प्रयोजनभूत वस्तु पर मेरी नजर रहती है. કે ધ્યાન તો વિનશ્વર, ધ્યેય અવિનશ્વર છે, તો એના હું જો ને ધ્યાન પામવું સમજો, એના હું જોઉં એ તો ધ્યાન છે. નિર્વિકલ્પ વસ્તુ છે તો એને જોતા પર્યાયમાં નિર્વિકલ્પતા થાય, તો એનું નામ ધ્યાન છે. એટલામાં કેમ કે તમને જો નિધિ મળી હોય ને તો તમે એમ કે બોલો ગરીબ માણસ હોય ને બહુ પૈસા કમાઈ ગયો હોય, પછી એને ગામ લઈને અહીંયા તો બધા ગરીબ જ હોય, તો એ કે જો તારે પૈસા બતાવીશ તો બધા તારી પાસે માગવા આવે, તને લૂંટી જાય. એટલે તું એક ખૂણે છાણો મૂણો બેસી અને તારા સંપત્તિને ભોગવ, કેમ કે ધ્યાન ન કરે. એમાં તારી આત્મનિધિ તને પ્રાપ્ત થઈ તો એનું તું વિજ્ઞાન ન કર, તારી મેળે તું એને ભોગવ, નહીં તો તને લૂંટી લેશે જગતના લોકો. અત્યારે નિગમમાં પણ તમને જાણે છે અનાત્મા છે, ઇન્દ્રિય જ્ઞાન જાણે છે, ઇન્દ્રિય જ્ઞાન અનાત્મા છે. એનાથી તો આત્મા સર્વથા ભિન્ન છે. જેમ રાગથી ભિન્ન છે ને સર્વથા, એમ ઇન્દ્રિય જ્ઞાનથી પણ ભિન્ન છે. એટલે રાગના પ્રદેશ ભિન્ન છે એમ ઇન્દ્રિય જ્ઞાનના પ્રદેશ પણ ભિન્ન છે. એટલે પ્રદેશ ભિન્ન કીધું એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ બધું ભિન્ન થઈ ગયું છે. પરદ્રવ્ય એટલે કીધું એને પરદ્રવ્ય પર ક્ષેત્ર પર કાળ ને પ્રભાવ બધું ભિન્ન. અને અતિન્દ્રિય જ્ઞાન છે ભગવાન આત્માના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ ભિન્ન છે. સમયસરમાં સમર અધિકારમાં કીધું ને એક વસ્તુ બીજી વસ્તુની નથી. એટલે જ્ઞાન છે એ ક્રોધ નો નથી, ક્રોધ છે એ જ્ઞાન નો નથી. ક્રોધ આત્માની રુચિ તેને ક્રોધ કહેવાય, અને આત્માની રુચિ એને અનંતાનંદી નો ક્રોધ જીવ કહેવાય. બરોબર. અને એને તમે સ્વરૂપાચરણ પ્રકાશિત કહેવાય. એટલા માટે આમ પોતાના સ્વરૂપથી જાણતા એવા આત્માને, પોતાને જાણતા એવા આત્માને પોતે પોતાના સ્વભાવથી જ પરિણમતા શબ્દાદિક કિંચિત માત્ર પણ વિકાર કરતા નથી. પોતે પોતાના સ્વભાવથી પરિણમતા એટલે પોતે ઉપાદાનથી પરિણમે છે. આ ઉપાદાન કયું છે? વિકાર ઉપાદાન ની ક્ષણિક ઉપાદાન. બરોબર. ક્ષણિક શુદ્ધ ઉપાદાન છે અને એમાં કિંચિત માત્ર પણ વિકાર કરતા નથી. શબ્દ તો એ શબ્દ છે એ નિમિત્ત છે, તો નિમિત્ત છે એ અકિંચિત છે. એને નિર્મળ રૂપે પરિણમવા માટે એ અકિંચિત છે. નિમિત્ત છે એ કઈ કરતું નથી એને. બરોબર. જેમ પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા દીવાને ખટપટ આદિ પદાર્થો વિકાર કરતા નથી, તેમ આવો વસ્તુનો સ્વભાવ છે તો પણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સૂંઘી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણ દ્રવ્યને જાણી બધું લઈ લીધું. તેમને સારા નરસામાં માની, તેમને જાણી, ગુણ દ્રવ્યને જાણી, જાણે તો ઇન્દ્રિય જ્ઞાન, એને જાણે તો એને રાગ દ્વેષ થાય, પણ ઇન્દ્રિય જ્ઞાન એને જાણવાનું બંધ કરીને આત્માને જાણે તો કોઈને રાગ દ્વેષ ન થાય. એમાં આવ્યું છે ગુણ દ્રવ્યને જાણીને, પરને જાણીને તેમને સારા નરસામાં માની રાગ દ્વેષ કરે છે તે અજ્ઞાન છે. એ તો અજ્ઞાન છે. બધી ગાથામાં જે પાંચ ઇન્દ્રિય મન જે વિષય હતા બધા આપી દીધા. બરોબર. એટલે જેને પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એટલે સ્વયં છે જ્ઞાન પોતાનું. સંસ્કાર, કર્મકરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ પોતાના છે. એવા બીજાને ઘટપટાદી પદાર્થોથી વિકાર કરતા નથી. એટલે આ ઘટપટાદી નો દાખલો જે ચતુર્ગતામાં આપ્યો ને કે ભાઈ ઘટપટાદી છે, દીવો છે, પ્રકાશે ત્યારે દીવો છે, પ્રકાશે ત્યારે દીવો છે. એમ ભગવાન આત્મા પોતાના સ્વરૂપથી પ્રકાશે છે ત્યારે પોતાને જ પ્રકાશે છે, અને પરને પ્રકાશે છે ત્યારે એ પોતાને જ પ્રકાશે છે. બરોબર. એની પર્યાય છે. એટલે અહીંયા કરતા કર્મનું અનન્યપણું આપ્યું છે. અને અહીંયા ઘટપટાદી પદાર્થને વિકાર કરતા નથી,
તો અહીંયા કટ્ટાદી પદાર્થને નિમિત્ત ઉપાદાનની દ્રષ્ટિથી વેદના કરેલી. એ નિમિત્ત છે ને આ જ્ઞાન છે નિમિત્ત છે. આવો પ્રસ્તુત સ્વભાવ છે, બરોબર. તો પણ શબ્દને સાંભળીને, રૂપને દેખીને, એટલે જો શબ્દ સાંભળતો નથી, રૂપને દેખતો નથી, ગંધને સૂકતો નથી, રસને ચાખતો નથી, સ્પર્શને સ્પર્શતો નથી, અને ગુણ દ્રવ્યને મન વડે જાણતો નથી. મનનો વિષય ગુણ દ્રવ્ય ગુણ કરીએ ને જેથી જાણો ને એ મનનો વિષય છે. એટલે એક બાજુથી એમ કે ભાઈ છ દ્રવ્યને તું પ્રયત્નપૂર્વક જાણ, અને એક બાજુથી એમ કે ભાઈ આત્મા જ્ઞાતા ને છ દ્રવ્ય સ્વરૂપ લોક મારું એ ભ્રાંતિ છે. તો જાણવાનું સર્વજ્ઞ ભગવાને કીધા છે છ દ્રવ્યને એ જાણવાનું, એમાં શું વાંધો એમ? તો તે જાણવાનું એટલા માટે કીધું હતું કે એ તારાથી ભીન છે. તો ભીન તારાથી શું છે એને જાણ નહીં તો તનેથી કેવી રીતે ભેદનાર થાય એનાથી, બરોબર? એટલે એ ભીન તરીકે જાણવા માટે કીધું હતું. અને હું જ્ઞાતા અને છ દ્રવ્ય સ્વરૂપ લોક મારું નહીં, તો એ પ્રતિભાસમાં તફાવત પડતો હતો જ્ઞાની અજ્ઞાનીના. જ્ઞાની પરના પ્રતિભાસને પોતાનો માને છે, તો એ પરનો નથી, મારો પોતાનું જ્ઞાનની કરીએનો છે સ્વભાવ. અજ્ઞાની છે એમ માને કે પરના પ્રતિભાસથી કે આ જણાય છે મને, જ્ઞાન બહિર્મુખ થઈ ગયું, આનું જ્ઞાન અંતર્મુખ થઈ ગયું, બરોબર. એટલે આ મોક્ષમાર્ગ પ્રકાશમાં આ બધા શબ્દો આવી રીતે આવે છે કે કાનથી સાંભળે છે, અજ્ઞાનીમાં રૂપથી દેખે છે, ઘરને સમજે છે. હવે આ કથા છે ને કોમન છે, આ જે 49 ગાથામાં આવ્યું ને અરસ ને અસ્પર્શ ને અગંત નો બોલ બધા આવ્યા, જળ ચેતન નું બે જ્ઞાન દેખાય છે. અનાદિથી જળ કોણ નજીક છે શરીરમાં, તો શરીરમાં સરસ ગંધ વર્ણ બધું છે, તો એમાં એ ઊંપણો કરીને બેઠો છે, બરોબર. એટલે આ 10 શસ્ત્રોમાં આપી છે. એમ કૃપાળુના બધા પત્રોમાં શરીરથી વેદનાની વાત વધારે આવે છે, બરોબર. એમાં જે ઊંપણો કરીને બેઠો છે, એટલે એ નો કર્મનું વિજ્ઞાન છે ને અહીંયા ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન ને લાગુ પડે. શું કામ કે નો કર્મ ને જે જ્ઞાન જાણે છે એને નો કર્મ કહેવાય, ઇન્દ્રિય જ્ઞાન ને કર્મ કીધું. અહીંયા બે દ્રવ્ય નું વેદનાન નથી, પણ એ ઇન્દ્રિય જ્ઞાન પોતાના પ્રમાણમાં આવ્યો ને પછી અધ્યાત્મ પ્રમાણમાં આવે ને એમાં ઇન્દ્રિય જ્ઞાન નો સમાવેશ ન થાય, બરોબર. રાગ નો પણ સમાવેશ ન થાય અને ઇન્દ્રિય જ્ઞાન નો સમાવેશ ન થાય. નિર્મળ પર્યાય દ્રવ્ય છે એટલો જ હું, બરોબર, એને સ્વામી એટલું થાય. તો પેલા જયારે વેદના પરિણામ ધ્યેયપૂર્વક થયું ને જ્ઞાન, એમાં 47 શક્તિમાં 6 શક્તિ છે, સંબંધ શક્તિ, એમાં એ રીતે આવે. પણ સમજવાની કહેતા છે એમાં શું આવે કે હું જ છું ને હું જ મારો સ્વામી, એટલે ત્રિકાળી ઉપર નજર છે ને ત્યારે આવું પરિણામ થાય, એટલે રહિત પૂર્વક સહિત ત્યારે થાય છે. રૂપને દેખી, ધનને સમજી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણ દ્રવ્યને જાણીને આ નિયમસારમાં આવશ્યક અધિકારમાં કીધું કે જે મુનિરાજ પોતાના દ્રવ્ય ગુણ કરીને જાણે છે ને એ પરવશ છે, બરોબર, અન્યવશ છે. જે એમાં ભેદ પડ્યો ને એટલે રાગી પ્રાણીને રાગ થાય, એટલે એને ના પાડી છે દ્રવ્ય ગુણ કરી એના ભેદને જોવાની. પ્રતિક્રમણ નો શ્લોક છે છેલ્લો એના પછીનો, એમાં એમ લખ્યું છે કે એને પરદ્રવ્યને ગ્રહણ ની ચિંતા છોડી દીધી છે. એટલે પરદ્રવ્ય એટલે પોતાના દ્રવ્ય ગુણ કરી એને ભેદની ચિંતા છોડી દીધી, એને જાણવાનું છોડી દીધું છે. ચેતનના વિલાસ સ્વરૂપ આત્માને જાણે છે. ગુણ દ્રવ્યને જાણીને બધું લઈ લીધું, બરોબર. તેમને સારા નશા માની તેમને જાણે. હવે ઇષ્ટ અને અનિષ્ટ કરે છે ને એટલે ઇષ્ટમાં રાગ થાય, અનિષ્ટમાં દ્વેષ થાય. સારા ને નથી, તમને કોઈ પ્રશંસા કરે તો રાજી થાવ એટલે એમાં રાગ થયો, કોઈ નિંદા કરે તો દુઃખી થાવ તો એમાં દ્વેષ થયો. એટલે ઇષ્ટ અનિષ્ટ શબ્દમાં નથી, એ તો જ્ઞાન નું જ્ઞેય હતું. તમને અનુકૂળ લાગ્યા તો તમે એમાં રાગ કર્યો, તમને પ્રતિકૂળ લાગ્યા તો તમે એમાં દ્વેષ કર્યો. એમ ઇષ્ટ અનિષ્ટ ઘણી વાર ફટાણા કહે છે ને લગ્નમાં, એમાં ગળું એવું બધું બોલતા હોય તો એમાં બધા હસે છે,
એમાં ખોટું નથી લાગતું. બરોબર. તો એ શબ્દમાં ઈષ્ટનિષ્ઠપણું નહોતું, તમારા ભાવમાં ઈષ્ટનિષ્ઠપણું છે. ત્યાં તમને અનિષ્ટ ન લાગ્યા અને બીજા કોઈ સામાન્ય છે તો તમને ખરાબ લાગી જાય. તો એ ઈષ્ટનિષ્ઠપણું રાગ દ્વેષમાં છે, એમાં નથી પદાર્થમાં. સારા નશા એને જે પેલો કળશ છે ને એમાં પણ હિતકારી છે ને એવું એનું છે. પેલા કળશમાં એ ઉપાધિ છે, એમાં સુખ છે. પોતાનું ઈષ્ટ ઉપદેશ કીધું ને, એટલે ઈષ્ટ એટલે પોતાના માટે સારું છે, પોતાના આત્મા માટે એવો ઉપદેશ છે. બરોબર. ઈષ્ટ ઉપદેશ એટલે સારા નશામાં તેને જાણી, ગુણ દ્રવ્યને જાણી અને ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે તો એને રાગ દ્વેષ થાય છે. ઇન્દ્રિય જ્ઞાન આત્માને નથી જાણતું ને, એટલે આત્મા વિતરાગ સ્વરૂપ છે. એના ગુણમાં રાગ કરે એવો કોઈ ગુણ નથી અને ઉપયોગ લક્ષણમાં રાગની ચિકાસ આવતી નથી. એટલે આત્માને નથી જાણ્યો, પોતાના વિતરાગ સ્વરૂપને નથી જાણ્યો ને ઇન્દ્રિય જ્ઞાન જે જાણે છે ને તન્મય થઈને જાણે છે એટલે એને રાગ દ્વેષ થાય. પણ ઇન્દ્રિય જ્ઞાન એને જાણવાનું બંધ કરીને એટલે જ્ઞાન તો ઈ જ હતું જે ઉપયોગ લક્ષણ હતું ને, 5 ઇન્દ્રિય મનમાં વળી ગયું હતું એટલે ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું. હવે જયારે પોતાના આત્માને જાણે છે ત્યારે 5 ઇન્દ્રિય અને મનનો સહારો છોડી અને ઈ જ્ઞાન ઉપયોગો લક્ષણ એમાં ભગવાન આત્મા તો જણાય જ ગયો હતો અને એને લક્ષ્ય પૂર્વક ઉપાધિ પૂર્વક જાણે છે. સીધો આત્માને જાણે છે ગુરુદેવ કે. સીધો એટલે શું કે 5 ઇન્દ્રિય મનનો સહારો નથી લેતો, એને છોડી દીધો, એને સહારો લેવાનો. એટલે કૃપાળદેવ કીધું કે જે જ્ઞાન ભાવ હેતુ થતું હતું કયું 5 ઇન્દ્રિય મનનો સહારો લેતું હતું એ હવે ભાવની વૃત્તિનું જ્ઞાન થયું. એટલે એને કીધું ભાઈને કે ભાઈ જ્ઞાન કોઈ ભાવ હેતુ થાય ઇન્દ્રિય જ્ઞાન પરોક્ષ જ્ઞાન હતું, પ્રત્યક્ષ જ્ઞાન જ્ઞાન છે એ ભાવ નિવૃત્તિનું કારણ થાય. એટલે એ જ્ઞાન જ અત્યંત છે એટલે એની જાત બદલી ગઈ. બરોબર. હવે જે અનંતાનું ગંજેના ક્રોધ માન માયા લોભ ને મિથ્યાત્વ હતું ને એ વહી ગયો એમાંથી. જાણવું તો રહી ગયું નહીં. ઇન્દ્રિય જ્ઞાન નું જાણવું છે જે અપૂર્ણ દશા છે ત્યાં સુધી, જ્ઞાન થાય ત્યાં સુધી. પણ હવે એને સ્વામી પણ ન રહ્યું, એને અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન ને સંજ્વલન ના દોષ લાગે છે હવે. એટલે એમાં ફેર પડી જાય. જેમ જેમ ગુણસ્થાન ચડે ને એમ એની જાત બદલતી જાય. બરોબર. એટલે આ ઇન્દ્રિય જ્ઞાન છે એમાં મિથ્યાત્વ થતું હતું એ હવે નીકળી ગયું. બરોબર. ઇન્દ્રિય જ્ઞાન તો રહ્યું પણ હવે અવગતિ વાળું, અપ્રત્યાખ્યાન વાળું, પ્રત્યાખ્યાન વાળું ને સંજ્ઞાન વાળું એટલું છે. ઇન્દ્રિય જ્ઞાન ને જાણવાનું બંધ કરીને આત્માને જાણે તો કોઈને રાગ દ્વેષ ન થાય. હવે ઇન્દ્રિય જ્ઞાન ને જાણવાનું બંધ કર્યું, અભાવનું નથી કીધું. કારણ કે 15મી કથામાં એને શું કીધું? તિરોભાવ છે. તિરોભાવ અને સામાન્ય જ્ઞાનાકાર જ્ઞાન નો આવિર્ભાવ. એટલે વિશેષ જ્ઞાનાકાર જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન હતું અને સામાન્ય જ્ઞાનાકાર જ્ઞાન હતું આવિર્ભાવ. આવિર્ભાવ ને તિરોભાવ કીધું એટલે એનો અભાવ નથી કીધો, પણ એ કેટલી વાર જયારે અતિન્દ્રિય જ્ઞાન કામ કરતું હોય ત્યારે એ લબ્ધ છે. પછી સવિકત દશામાં આવે એટલે શુદ્ધ પરિણતિ ચાલુ રહે છે પણ ઉપયોગાત્મકપણે પછી ઇન્દ્રિય જ્ઞાન કામ કરે છે. પણ એમાં હવે એને ગુણપણું નથી, એકત્વપણું નથી. બરાબર. જાણવાનું બંધ કરીને આત્માને જાણે તો કોઈને રાગ દ્વેષ ન થાય. એમાં આવ્યું છે કે ગુણ દ્રવ્યને જાણીને, ફળને જાણીને તેમને સારા નશા માની રાગ દ્વેષ કરે છે તે અજ્ઞાન છે. બરોબર. અને એ તો રાગ દ્વેષ ની ઉત્પત્તિ કેમ થઈ કે ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે તો એટલે શું કે રાગી પ્રાણીને રાગ થાય તેથી જાણે છે ઠીક અઠીકની કલ્પના કરે છે પર પદાર્થમાં. અહીંયા શ્રદ્ધાના દોષની વાત છે, જ્ઞાનના દોષની વાત નથી. જ્ઞાન એને જાણે એને તન્મય થઈને જાણી લે છે, એમાં એકત્વ કરે છે, એમાં મમત્વ કરે છે, એમાં કર્તા બુદ્ધિ કરે, એમાં ભોક્તા બુદ્ધિ કરે, એની જ્ઞાતા બુદ્ધિ કરે છે. એટલે એને આ ઠીક અઠીકની કલ્પના થાય છે. એટલે અહીંયા શ્રદ્ધા દોષ છે. બરોબર. જ્ઞાન નો પછી એમ કલ્પના કરે પદાર્થમાં, પણ જ્ઞાન આત્માને જાણે તો અજ્ઞાન ઉત્પન્ન ન
બરોબર. તો પરમાત્માને જાણતા વિતરાગ ભાવ થાય, કારણ કે છે જ વિતરાગ સ્વરૂપ, એટલે વિતરાગતાને લક્ષ્ય વિતરાગતા થાય. બરોબર. તો એને રાગ દ્વેષ ને મોહ ઉત્પન્ન થતા નથી. જે મોહ વિકલ્પ પછી સમજતા સંસાર અંતર્મુખ લોકતા વિલય થતા નિવાર. મોહની ઉત્પત્તિનું મૂળ કારણ ઇન્દ્રિય જ્ઞાન છે. કૃપાળદેવ કે છે ને, કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહની ઘણાય તે કપાટ. એટલે દર્શન માં ગયો એટલે 99 રૂપિયા ચૂકવાઈ ગયા, ચારિત્ર માં ગયો એટલે 1 રૂપિયાનું દેણ વહી ગયું ને ભગવાન આત્માની પર્યાયી જે દ્રવ્યની વર્તમાન વર્તે છે એ પર સન્મુખ જાણવામાં રોકાણી છે, છોડી દે. પર સન્મુખ જાણવામાં રોકાણી છે, છોડી દે. આહા, એ જ્ઞાનની પર્યાયમાં સજ્ઞને લાવ, ત્યારે આત્મા જેવડો છે પૂરો તેવો એને જ્ઞાનમાં જ્ઞેયપણે જણાય. એ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહીએ, એ જ્ઞાન સમ્યક દર્શન કહીએ, અને જ્ઞાનમાં થવું ચારિત્ર કહીએ. એટલે ઓલામાં કીધું છે ને, એને સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન ની સંજ્ઞા મળે છે. 144 માં કીધું. ચારિત્ર છે ને, એમાં સ્વરૂપાચરણ ચારિત્ર છે, એટલે ઈ સાયલન્ટ રાખ્યું નથી એમ નહીં, પણ છે ખરું, પણ સ્વરૂપાચરણ 12 માં દેખાતું નથી, અંદર માં છે. બરોબર. એટલે પૂજ્ય તે ગુરુ ને આમાં ભગવાનાત્મા છે ને, એની પર્યાય જે દ્રવ્યની વર્તમાન વર્તે છે, એટલે મુખ્ય લક્ષણ એ પરને સન્મુખ જાણવામાં રોકાણી છે. એટલે 5 ઇન્દ્રિયને મનનો સહારો લીધો એટલે પર સન્મુખ થઈ ગઈ. એટલે સમ્યક દર્શન ન થવાનું કારણ શું? સમ્યક દર્શન ન થવાનું કારણ છે આત્માને જાણે તો રાગ દ્વેષ સ્વરૂપ. અહીંયા ઉપરમાં જ હશે, આમાં છે જ આપવાનું ને. ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાનથી જાણવું. આત્મામાં સન્મુખતા નથી ને આત્મામાં એકાગ્રતા નથી. હા, એટલે દર્શન ન થયું. અહીંયા થયું ને કે વર્તમાન પર્યાય છે એ પર સન્મુખ થઈ ગઈ. હવે સન્મુખ થાય તો એને એકાગ્ર થાય. એકાગ્રતામાં શું કીધું? જ્ઞાનનું થરું ચારિત્ર, સ્વરૂપ ચારિત્ર. આત્માની પોતા, આત્માનું જ્ઞાન અને આત્મામાં થરું. આત્મામાં પોતા પણ કરવું એ સમ્યક દર્શન, આત્માનું જ્ઞાન કરવું એ સમ્યક જ્ઞાન, અને આત્મામાં થરવું એ સમ્યક ચારિત્ર. બરોબર. એટલે આત્માની સન્મુખતા નથી ને એકાગ્રતા નથી. 2 પોઈન્ટ બરોબર યાદ રાખવાના. યાદ કરવાનું. ઇન્દ્રિય જ્ઞાન એટલે નથી એમને. ઇન્દ્રિય જ્ઞાન તો નાદીનું છે, એટલે ઈ કઈ કારણ નહીં કહેવાનું. ઈ નાદી હોય અને હેતુ ન હોય કોઈ. રાગ અને જ્ઞાન અનાદિથી મળેલા છે. માટી ને સોનું અનાદિથી મળેલા છે. તો એમાં કોણ પેલા ને કોણ પછી એવું નથી કે પેલા સોનું ભેળ્યું માટીમાં કે પેલા માટી ભેળી સોનામાં, એવું નથી. અનાદિનું હોય ને હેતુ ન હોય. બરોબર. એટલે આત્માની સન્મુખતા અને આત્માની એકાગ્રતા હોય તો સમ્યક દર્શન થાય. બરોબર. જ્ઞાનની પર્યાયમાં સબને લાવ, એટલે ભગવાન આત્માને ઉપાદેય દૂધલય બનાવ. બરોબર. એક દેખીએ, જાણીએ, રમી ગઈએ, ઠોર સમલ વિમલ ન વિચારીએ, યહી સિદ્ધિ નહીં. શુદ્ધ ચેતના સિંધુ રૂપ મારો મોહ કર્મ મમ નાહી નાહી. બરોબર. ત્યારે જે આત્મા જેવડો પૂરો એવો એને જ્ઞાનના સ્નેહપણે જણાય. કામ જણાય કે પ્રતિભાસ તો અનાદિનંદ થઈ ગયો હતો. કીધું ને, બાલગોપાલ સ્વામી અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે. અનુભવ એટલે જ્ઞાનમાં આવી રહ્યો છે. બરોબર. જેવો એ સન્મુખ થાય એટલે જેવો છે એવો જણાઈ જાય. બરોબર. એટલે કે આત્મા પર્યાયમાં આવે કે નહીં, આત્માનો ભાવ પર્યાયમાં આવે કે નહીં, તો તમે આત્મા અને દ્રવ્ય અને ગુણ તરીકે લ્યો તો ન આવે. બરોબર. પણ આત્મામાં જેટલું સામર્થ્ય એ બધું એને જાણવામાં આવી જાય એ પર્યાયમાં.
તો એ અપેક્ષા ઈચ્છો તો આવે આત્મા. બરાબર. પછી એના આવ્યો, પેલા નહોતો આવતો, હવે આવ્યો. હવે આમાં બે અપેક્ષા આવી જાય. હવે કોઈ આ અપેક્ષાથી જવાબ આપે, કોઈ આ અપેક્ષાથી. કોકે નો આવે તો દ્રવ્ય ગુણ નો આવે એમ. કોકે આવે, જેટલું સામર્થ્ય છે એટલું એમાં જણાઈ જાય તો આવ્યો કહેવાય. બરોબર. જ્ઞાન કે બધાને જ્ઞાન તો છે, પણ જેના જ્ઞાનમાં જ્ઞાયક છે એ સમય જ્ઞાની છે એમ કહેવાય. બરાબર. જ્ઞાયક અંદર આવતો નથી, પણ એનું સામર્થ્ય આવે છે. હવે આમાં અપેક્ષા બદલી જાય તો જવાબ ખોટા એવું નથી યાર. બરોબર. કઈ અપેક્ષા એટલે વક્તાનો અભિપ્રાય છે ને એને નહીં કહેવાય. વક્તા કઈ ક્યાં અભિપ્રાય થી કહેવા માંગે છે, દ્રવ્યના કે પર્યાયના? બરોબર. એ પ્રમાણે એનું પછી વારે વારે એવું કે નહીં કે હું હવે દ્રવ્ય અપેક્ષા કહું છું કે હું હવે પર્યાય અપેક્ષા કહું છું. એમ ન કે સમજી જવાનું કે પર્યાયના પદ નહીં લાવે એટલે શું ઉપાદેય જ નહીં બનાવ ભગવાન આત્માને. ત્યારે જ આત્મા જેવો તેવો પૂરો અને જ્ઞાનના નહીં પણ જણાય. જે જ્ઞાન ને સમ્યક જ્ઞાન કહીએ, એ જ્ઞાન ને સમ્યક દર્શન કહીએ, એ જ્ઞાન નું થડવું એ ચારિત્ર કહીએ. ધ્યેય પૂર્વક જ્ઞાનમાં સાતમું પ્રવચન છે એ શેના વિશે છે? બોલ. હમણાં 2 મિનિટ. અચ્છા, કોણ ઋષિતા આવી છે? ગઈ. ઓકે. હા બેન બોલ. ધ્યેયપૂર્વક જ્ઞાનનું સ્નાતમું પ્રવચન. એક મિનિટ, એમાં જોઈને કહું. આજીવન વાંચવાનું આજીવન વાંચવા બરોબર. અને આજે જ્ઞાનના 12 પ્રવચન છે. સાતમું પ્રવચન સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના નામ. એને શુદ્ધોપયોગ કયો, શુદ્ધાત્માભિમુખ પરિણામ કયો, એને અધ્યાત્મ અપેક્ષા કહેવાય. અને આગમ અપેક્ષા એને ઉત્તમ ક્ષેત્ર સમ્યક સાહિત્ય કહેવાય. અને પછી જયશનાચાર્ય ઇત્યાદિ એમ શબ્દ લખ્યો. એ ઇત્યાદિ શબ્દ ઉપર સાતમું પ્રવચન છે આખું. એ દ્રવ્ય સંગ્રહમાં એના ઇત્યાદિ એટલે વગેરે એટલે બીજા દ્રવ્ય સંગ્રહમાં એના 5 નામ આપ્યા છે બોક્સ માર્કના. અને અનુભવ પ્રકાશમાં 47 નામ આપ્યા છે. એ બધા શબ્દના અર્થ કરે છે સાતમા પ્રવચનમાં. મોક્ષ માર્ગમાં એમાં મોક્ષ માર્ગ ને પરમપરિણામિક ભાવે કીધું. જેમ પૂછે કે પરમપરિણામિક ભાવ દ્રવ્યમાં આવે કે ન આવે? એક ક્ષણ કે આવે, એક ક્ષણ કે ન આવે. ધ્રુવ અપેક્ષા ઈચ્છે તો ન આવે, પણ પર્યાય ધ્રુવમાં હું પણ કર્યું અને એ પરિણામી કે તો એ એમ પોતે કે છે કે હું જ પરમપરિણામિક ભાવ છું. બરોબર. કઈ અપેક્ષા છે એ બદલી છે એટલે અપેક્ષાનું ધ્યાન રાખવાનું. ચાલો હવે ના થઈ ગયો. આમ તો થોડુંક બાકી છે, પણ હવે આ છોકરાઓ આવ્યા છે. હા, જય જય.